એટલે બહુ ડેન્જર પવન આવતો કેવો જાય છે ગાઈઝ. અત્યારે વાગી રહ્યા છે 3:30. ઉપરના પતરા બી એટલા ઉડી જવાના ને એટલો ડેન્જર હાલતું છે યાર. બહુ જ પવન આવે છે અને વરસાદ એટલે ધડાકેદાર આવે છે યાર. બહુ જ મસ્ત જગ્યા છે. જો સનરાઈઝ થાય છે. ઝાડ પડી ગઈ છે બહુ જ ખરાબ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો ગાઈઝ, સૌરાષ્ટ્ર ટ્રીપમાં અમે પહોંચી ગયા છે ગઈકાલે રાતેના સારંગપુરમાં. જો આ છે કષ્ટભંજન દેવનું મંદિર અને સવારમાં મસ્ત 8 વાગી ગયા છે ને સુરજ દાદા જો કેટલા ઉપર જતા રહ્યા છે. અને અત્યારે અમે જઈ રહ્યા છે નાસ્તો કરવા માટે. તો આજનું આ સ્થળ જે અમારું છે સારંગપુર એ છેલ્લું છે અને કાલે સવારે મરસ કે અમે નીકળી જશું ઘરે જવા માટે. તો આજે અમારે ફરવાનું છે સારંગપુરમાં. તો પહેલાં તો જઈએ નાસ્તો કરવા માટે. જો આ છે મંદિર. તો ચાલો પહેલાં જઈએ નાસ્તો કરવા, પછી મળીએ તમને. પબ્લિક છે ને ઓછું છે જો, એટલે દર્શન કરી આવીએ. પહેલાં તો મસ્ત સરસ દર્શન કરી લઈએ, પછી જશું નાસ્તો કરવા. હજુ મસ્તથી દર્શન થઈ ગયા છે. બહુ જ શાંતિથી દર્શન થયા છે. ના ફુવારા જુઓ યાર. હા 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 અલ હા કેમેરામાં આવી ગયું. બહુ જ મસ્ત દર્શન થઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. તો ચાલો નાસ્તો કરવા જઈએ, કારણ કે ભૂખ પણ લાગી છે ને તરસ પણ લાગી છે યાર. તો ચાલો નાસ્તો કરવા જઈએ. નાસ્તો લઈને આવી ગયા છો. નાસ્તામાં છે પોહા. દર્શન થઈ ગયા ને? દર્શન થઈ ગયા. ચાલો તો નાસ્તો કરી દઈએ મસ્તથી. 6.5 hours later. વાગી ગયા છે સાંજના 6:15 અને અમે છે ને ફોન ચાર્જ કરવા માટે આવી ગયા છે. અમે જ્યાં રોકાય છે ને ફ્રી વાળું હોલ, ત્યાં છે ને ચાર્જિંગના બોર્ડ જ નથી, બધા ખરાબ છે. એટલે અમે છે ને મંદિરમાં ચાર્જ કરવા આવ્યા છે. જો આ મંદિર છે. જો બધાના ફોન ચાર્જમાં મૂકી દીધા છે. બધા બેસી રહેલા છે અહીંયા પર. ચાર્જ કરી લઈએ પછી મળીએ. વાગી ગયા છે 7:14 થઈ ગઈ છે અને આરતી પણ થઈ ગઈ છે. ને હવે છે ને જો બધા જાય છે જમવા માટે. તો ચાલો જમી આવીએ, કારણ કે ભૂખ પણ લાગી છે. ને આજે છે ને આખો દિવસ અમે ઊંઘ્યા જ કર્યું છે યાર. આખો દિવસ અમે ઊંઘીને જ કાઢ્યું છે. અત્યારે સાંજે જ 6 વાગે જેવા નીકળ્યા છે અમે બહાર. જો બધા આવી ગયા છે જમવા જવા માટે ને ફોન પણ બધા ચાર્જ થઈ ગયા છે. એટલે ચાલો પહેલાં તો જમી આવીએ. આરતી થઈ ગઈ છે, આરતીમાં ભાગ લઈ લીધો છે. જી હવે જમવા જમવાનું લઈને આવી ગયા છો અમે. જો જમવામાં છે ખીચડી, શાક, કઢી, રોટલી, ભાત. ચાલો તો મસ્ત મજાનું જમવાનું જમી લઈએ, કારણ કે ભૂખ બહુ જ લાગી છે યાર. આ જો આ તો ખાલી શાક રોટલી લાવ્યા છે. ભૂખ લાગી છે. ચાલો તો જમી લઈએ પછી મળીએ. તો ગાઈઝ વાગી ગયા છે 8:15 અને અત્યારે છે ને અમે અહીંયા જ રોકાવાનો પ્લાન હતો, પણ હવે ફ્રેન્ડ કહે છે કે આપણે જતા રહીએ અહીંયાથી, રસ્તે રોકાઈ જશું એમ. એટલે કારણ કે અહીંયાથી છે ને અમારું ઘર 355 કે 60-65 કિલોમીટર જેવું છે. એટલે અત્યારે છે ને 100-150 કિલોમીટર કાપી દઈએ તો પછી કાલે સારું પડે. સવારમાં કાલે મોર્નિંગમાં વહેલા નીકળી જશું, એટલે તડકો પડે એ પહેલાં પહોંચી જઈએ, ગરમી પડે એ પહેલાં. અત્યારે અમે પ્લાન ચેન્જ કરી દીધો છે ને અત્યારે નીકળવાના છું ઘરે જવા માટે. તો અડધી રાતે 12 વાગ્યા સુધી બાઇક ચલાવશું, પછી આરામ કરી જશું. તો ચાલો નીકળીએ હવે બાઇક લઈને. અમારે છે ને અહીંયા ફરવું પણ હતું, પણ છે ને આખો દિવસ એટલું થાકી જવાયેલું હતું ને અમને. ગઈકાલે આખો દિવસ બાઇક ચલાવી, 433 કિલોમીટર બાઇક ચલાવી ને એના આગલા દિવસ અમે ગિરનાર ચડીને ઉતરેલા. એટલે એટલા પગ દુખતા હતા ને કે ના પૂછો વાત યાર. ને થાક એટલો લાગી ગયેલો ને કે પછી આજે આખો દિવસ અમે આરામ જ કર્યો છે. ને અત્યારે હવે ફરી પાછા બાઇક ચલાવવાના છે ઘરે જવા માટે. તો ચાલો નીકળીએ. તો ગાઈસ વાગી ગયા છે રાતના 11 અને અત્યારે છે ને બહુ જ ખરાબ પવન આવવા લાગ્યો છે યાર. આ જુઓ પવન, આ જુઓ બધું ધૂળ જાય છે. બહુ ડેન્જર પવન
પવન આવતો છે, ધૂળ એટલું ઉડતું છે ને કે ના પૂછો વાત યાર. અત્યારે અમે છું તારાપુરમાં, તારાપુર પહોંચવાના જ છું ને હવે છે ને તારાપુરથી થોડુંક આગળ જઈને આરામ કરવો પડશે. પવન એટલે બહુ ડેન્જર પવન આવતો કેવો જાય તે. વાગી ગયા છે 11:15 અને અમે છે ને હાઈવેની બાજુમાં એક હોટલ છે ને ત્યાં આવી ગયા છે ને પવન એટલો બધો આવતો છે ને કે ના પૂછો વાત. બહુ ડેન્જર ધૂળ ઉડતું છે. આ બાજુ જોજો, આ જો ધૂળ. હા, એટલો પવન આવતો છે ને વરસાદ બી ચાલુ થઈ જવાનો છે એમ લાગતું છે હવે, કારણ કે વીજળી કરવા લાગી છે, આમ ફ્લેશ પડવા લાગી છે ને છાંટા પણ પડવા લાગ્યા છે થોડા થોડા. ધૂળ બહુ ઉડતું છે. આ રાખવું પડે છે. ગાઈસ 11:30 વાગી ગયા છે ને એટલો બધો પવન ને વરસાદ આવે છે ને. આજુ બહુ જ પવન આવે છે ને બહુ જ વરસાદ આવે છે. શું કરે છે શું નહીં એવું કામ છે યાર. હવે નાઈટ ક્યાં રોકાશું કઈ સમજ નથી પડતી. વરસાદ રહી જાય તો સારું યાર. આ જુઓ ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 12:30 અને વરસાદ રહી ગયો છે ને સારું કે મેં રેનકોટ લાવ્યો હતો એટલે ઠંડી તો નહીં લાગશે, પણ વરસાદ રહી ગયો છે એટલે સારું છે. અને પવન બહુ આવે છે, ઠંડો ઠંડો એકદમ ઠંડો પવન આવે છે. જો વરસાદ રહી ગયો છે એકદમ ને હવે છે ને નીકળીએ, થોડા આગળ જઈએ ને સારી કોઈક જગ્યા શોધીએ, પેટ્રોલ પંપ એવું કંઈક સારું જ્યાં સરખી રીતે મસ્ત સૂઈ જવાય એવું. તો જઈએ આગળ ને પછી સૂઈ જઈએ. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 1:45 અને થોડુંક જ આગળ આવ્યા હોટલથી અમે ને મસ્ત જગ્યા મળી ગઈ છે. મંદિર છે, જુઓ આ છે મંદિર ને અહીંયા છે અમારું ટેન્ટ. મસ્ત ટેન્ટ પાડી દીધું છે. હવે સૂઈ જઈએ યાર. ને જો પલેલું બી નથી અહીંયા, મસ્ત સૂકું છે એટલે મસ્ત ઊંઘી જઈએ. હવે જગ્યા મસ્ત મળી ગયેલી છે આજે ટેન્ટોમાં. ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 3:30 અને વરસાદને એટલો બધો પવન આવે છે ને કે ના પૂછો વાત યાર. ઉપરના પતરા બી એટલા એમ ઉડી જવાના ને એટલું ડેન્જર હાલતું છે યાર. આખું થડ બહુ જ પવન આવે છે અને વરસાદ એટલે ધડાકેદાર આવે છે યાર. બહુ જોરદાર વરસાદ છે. રાતના 3:25 થઈ ગઈ છે, 3:30 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. વાગી ગયા છે સવારના 6:30 ને આ લોકેશન જુઓ યાર, બહુ જ મસ્ત જગ્યા છે. જો સનરાઈઝ થાય છે. આ છે મંદિર. આ મંદિર અમે ઊંઘ્યા હતા ને આ જો આ પતરા છે ને રાતના ધડ થતા હતા. ને આ જો આવું કંઈક છે અમારું ટેન્ટ. અહીંયા અમે સૂયા હતા રાતે. તો ચાલો હવે છે ને પેક કરી દઈએ બધું ને પછી મસ્ત બ્રશ કરીએ ને પછી નીકળીએ. અમે ઉપર આવી ગયા છે ચા પીવા માટે. મસ્ત ગરમા ગરમ ચા પી લઈએ તો સારું લાગશે યાર. ચા પીને પછી ધીરે ધીરે નીકળીએ આપણે ઘરે જવા માટે. બહુ જ ખરાબ રસ્તો છે ને આ જો અહીંયા છે ને ઝાડ બી પડી ગયું છે. આ જો ઝાડ પડી ગયું છે. ગઈકાલે એટલો પવન ને વરસાદ આવ્યો છે ને તો જો ઝાડ બી પડી ગયું છે ને આ રસ્તા જ હોય બહુ જ ખરાબ, બહુ જ ખરાબ રસ્તો છે યાર. ચાલો પછી મળું રસ્તામાં જતા પડી જવાનું. વાગી ગયા છે 11 અને અમે પહોંચી ગયા છે અત્યારે ભરૂચની આગળ. ભરૂચ પાર કરી દીધું છે અને અત્યારે અમે ચા પીવા રાખ્યા છે. જુઓ ચા પી લે
બિસ્કિટ ખાઈ લે પછી નીકળ્યા. ફાઇનલી ગાઈઝ અમે પહોંચવાના છીએ મઢી ને અહીંયાથી હવે છે ને મઢી રહી ગયું છે ખાલી 7-8 કિલોમીટર. ફાઇનલી આજે અમારી ટ્રીપ પૂરી થવાની છે આખું સૌરાષ્ટ્રની. તો ચાલો ઘરે જઈએ અને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને પછી મળું તમને. મઢી ખાલી રહી ગઈ છે હવે 7-8 કિલોમીટર યાર. ફાઇનલી અમારી બાઇક ટ્રીપ પૂરી થવાની છે આજે.